તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ટેટ ટાટ પાસ તમામ ઉમેદવારો માટે છે મોટા સમાચાર છે ભાઈ. નવા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. ભાઈ નવો રાઉન્ડ તો ભાઈ કોનો જાહેર થાય તો કે ભાઈ ટાટ ભરતીની વાત થાય. અને ટેટ ભરતીની પણ હવે ઘણા કે ટેટ લખેલું છે તેની માહિતી પણ આપો. તો એના માટે તો મેં કીધું જ છે કે ભાઈ 1K લાઈક એક વિડીયોમાં ટાર્ગેટ આપેલો છે. એ ટાર્ગેટ પૂરો કરો તો માહિતી આપી દઈશું મિત્રો. હજુ સુધીમાં છે લગભગ 500 પ્લસ, લગભગ 500 નહીં મિત્રો, અત્યારે મિત્રો લગભગ 700 ની ઉપર લાઈક થઈ ગઈ, 700 750 ની ઉપર. 300 જેટલી લાઈક ઘટે છે તો ફટાફટ કમ્પ્લીટ કરાવી દેજો. આ જે છે જાહેર કરવામાં આવ્યો છે પરિપત્ર. એક વેઇટિંગ યાદી પણ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો આ વેઇટિંગ યાદીમાં શું છે મિત્રો એ માહિતી પણ હું તમને આપી દઈશ. બીજો એક પરિપત્ર છે એ પણ હું તમને આપી દેવાનો છે મિત્રો. એક પરિપત્ર છે એ પણ જણાવી દેશું. તો મિત્રો એ પહેલા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો, ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખેલ. પહેલા તો મિત્રો આ 2-3 દિવસ પહેલા એક માહિતી આવેલી હતી કે જિલ્લા પસંદગી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા છે મિત્રો અહીંયા કચ્છ ભરતીને લઈને મિત્રો એક અપડેટ આપેલી છે. કચ્છ ભરતીમાં થોડુંક મિત્રો આગળ પાછળ થાય છે, તેના માટે અહીંયા ઉમેદવારોનો જે પણ સાહિત્ય મેળવી લેવા બાબત છે મિત્રો અહીંયા એક અપડેટ છે. 10/9/2025 ના રોજ છે બપોરે 1 કલાકે વિદ્યા સહાયકની ભરતી કાર્યાલય સુધી મિત્રો અહીંયા સેક્ટર રૂબરૂ મેળવી લેવા જવામાં આવશે મિત્રો. અહીંયા જણાવવામાં આવશે મિત્રો. તે વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા 10 તારીખ 10/9/2025 મેન્શન કરેલું છે એટલે મિત્રો આ પરિપત્રની માહિતી પણ અત્યારે હું તમને આપી દઉં છું. કેટલા બપોરે 1 કલાકે મિત્રો અહીંયા કંઈક આપેલું છે, તમે એક વખત તમારી રીતે ચેકઆઉટ કરી લેજો મિત્રો. આમાં વધુ આપણે માહિતીની ચર્ચા નથી કરવી કારણ કે કચ્છ માટેની ભરતી છે. તો મિત્રો એની નાની અપડેટ હતી તો આપી દીધી તમને. હવે આપણે જે પણ ઓફિશિયલી સાઇટનું કીધું છે મિત્રો કે જ્યાં તમારું વેઇટિંગ યાદી છે ત્યાં મિત્રો જઈને બધી માહિતી આપીએ. વેઇટિંગ યાદી ક્યાં જોવું, કઈ રીતે જોવું. તો મિત્રો આપણે અહીંયા આ એક ઓફિશિયલી સાઇટ છે કે જ્યાં આવી ગયા છે મિત્રો. હવે તમે બધા બીજી સાઇટ પર જતા, પરંતુ મેં અહીંયા ઓફિશિયલી સાઇટ તમને કીધેલી છે મિત્રો. આ પરિપત્રમાં પણ મેન્શન કરેલી છે GSERC.in મિત્રો. આ સાઇટ પર આવશો એટલે મિત્રો અહીંયા તમને જોવા મળી જશે. ત્યાં આપણે નીચે આવશો એટલે મિત્રો અહીંયા સીધું તમને અહીંયા ન્યૂ ની અંદર આવી જશે. સરકારી બિન અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મિત્રો જે પણ જિલ્લા ફાળવણીનું છે મિત્રો એના પર આપણે ક્લિક કરીશું તો મિત્રો અહીંયા તમને કંઈ પણ જોવા મળશે નહીં. ઘણા મિત્રો છે અહીંયા એને હું એક આ સાઇટ આપેલી છે, પરંતુ આ લિંક નથી મિત્રો. અહીંયા ક્લિક કરશો એટલે કંઈ આવશે નહીં. તમારા મિત્રો જે પણ જોવો હોય તો મિત્રો અહીંયા તમને અહીંયા જોવા મળી જશે મિત્રો. અહીંયા ઓપ્શન પણ આપેલા હશે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ અને એ બધા માટે મિત્રો. અહીંયા જે પણ ઓપ્શન છે અહીંયાથી મિત્રો તમે તમારી રીતે જોઈ લેજો. કઈ રીતે જોવાનું છે મિત્રો એ તો તમને આવડતું જ. ભાઈ વેઇટિંગ યાદી છે પહેલા તો જાહેર થયું છે એ વાતની તમને બધાને ખબર છે કે નહીં. તો મિત્રો એની અપડેટ પણ અહીં આપેલી છે કે વેઇટિંગ યાદી જાહેર થયું છે ભાઈ. એ બધી અહીંયા અપડેટ તમે જોઈ લેજો ક્યારે જાહેર થયું છે, કેટલા ઉમેદવારોનું જાહેર થયું છે. હું પરિપત્રમાં પણ બતાવી આપું તમને. તો મિત્રો પહેલા વહેલા છે 286 ઉમેદવારોનું થયું હતું. પછી છે મિત્રો 532 ઉમેદવારોનું વેઇટિંગ યાદી છે કે જાહેર થયું છે. આ મિત્રો માહિતી હતી. હવે ટેટ 2 વાળા મિત્રો કહી તો ભાઈ ટેટ 2 ને યાર મેં ઓલમોસ્ટ કીધેલું છે કે તમે 1000 લાઈક ખાલી કમ્પ્લીટ કરવાની છે. હવે તમને જણાવી દઉં સપ્ટેમ્બર માસમાં જ છે ભાઈ તમારું આ બધી આગળ કાર્યવાહી થઈ જશે. લાઈક નથી કમ્પ્લીટ તો પણ યાર તમે બધા એટલો બધો ફોર્સ કરો તો માહિતી આપી દો. આ સપ્ટેમ્બર માસની અંદર જ ભાઈ તમારી છે 6 થી 8 માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થઈ જશે. અને નવું FML છે મિત્રો હમણાં ટૂંક સમયની અંદર જ આવશે મિત્રો. આ સમય છે હું તમને નથી બતા ભાઈ ટૂંક સમય કયો. આમાં હસમુખભાઈ પટેલની રીતે મિત્રો, સોરી મિત્રો, આપણા કુબેરભાઈ ડિંડોરની રીતે છે. અહીંયા તમને ટૂંક સમય હું જણાવી દઉં. ટૂંક સમયમાં આવશે, ક્યારે આવશે હું તમને નથી જણાવતો. એના માટે 1K લાઈકનો ટાર્ગેટ છે એક વખત કમ્પ્લીટ કરી દેજો. 6 થી 8 નું સપ્ટેમ્બર માસમાં થઈ જશે એટલે મિત્રો હવે બસ આગળના 20 દિવસની અંદર છે મિત્રો તમારી આખી જિલ્લા પસંદગી પ્રક્રિયા છે શરૂ કરી દેવામાં આવશે. એટલે મિત્રો 20 દિવસ એટલે એમાં પહેલા જ થશે. 20 દિવસ મિત્રો આખો સમય નહીં લઈ લે એ વાતનું પણ ધ્યાન રાખજો. અને ટાટ ભરતી માટે છે મિત્રો નવો રાઉન્ડ આવશે એટલે મિત્રો અહીંયા વેટિંગ લિસ્ટનું બધું જાહેર કરે છે. આ વિડીયોને બને એટલો સપોર્ટ કરજો. બધા મિત્રો સુધી શેર પણ કરી દો મિત્રો. તમારે જોવું હોય તો અહીંયા ઓફિશિયલી સાઇટની લિંક આપેલી છે. આના ઉપરથી મિત્રો વેટિંગ યાદી છે એ તમે તમારી રીતે જોઈ લેજો. મિત્રો બીજું કંઈ અપડેટ આવશે તો મિત્રો હું 100% તમારા સુધી પહોંચાડતો રહીશ. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીશું નવા વિડીયોમાં.